નસવાડી તાલુકામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના હેઠળ 1112 આંગણવાડીઓની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી, પણ 3 વર્ષમાં ફક્ત 50 આંગણવાડીના મકાનો પૂરા થયા છે, જ્યારે 62 આંગણવાડીના મકાનોની કામગીરી પૂરી ના થતા અધૂરા પડ્યા છે. આંગણવાડીઓ બનાવવા માટે સરપંચોને નાણાં આપવામાં ન આવતા તેઓએ અધૂરી કામગીરી કરી છોડી દીધી છે. જ્યારે નસવાડી તાલુકાના ગોયાવાડ ગામે ભાડાના મકાનમાં આંગણવાડી ચાલે છે. જે મકાનમાં આંગણવાડી ચાલે છે તે જ રૂમમાં ખેડૂતનો કપાસ તેમજ તેની બાજુમાં આંગણવાડીના બાળકોને ભોજન આપવા માટે ગેસનો ચૂલો સળગાવવામાં આવે છે. આમ બાળકોના ભવિષ્ય સાથે આંગણવાડી કર્મચારીઓ ચેડા કરી રહ્યા છે, કારણ કે રસોડામાં બાળકોનો નાસ્તો બનાવતી વખતે કોઈ દુર્ઘટના બને તો બાળકોનું શું? ભાડાના આંગણવાડીના મકાનમાં ફાયર સેફટીના સાધનો પણ નથી. જ્યારે આદિવાસી વિસ્તારમાં ચાલતી આંગણવાડીઓમાં મકાનો ના હોવાથી બાળકો આંગણવાડીમાં આવતા પણ નથી, જેના કારણે આદિવાસી સમાજમાં વહીવટી તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગોયાવાડ ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ નાસ્તો પણ સારો આપવામાં આવતો નથી અને સમયસર આંગણવાડી પણ ખોલવામાં આવતી નથી અને તેડાગરના ભરોસે આંગણવાડી મૂકી દેવામાં આવી છે.